મજામાં. કોને માર્યો હતો તને? તો ને કોને તને માર્યો હતો કોને? હા પણ એમ નહીં, આમ જો તને કોને માર્યો હતો? મમ્મી માર્યો હતો. આરાધના બેન બેસી ગયા છે. મજામાં ને બેન? કેમ માર્યો હતો? આપણા કપડા વ્હાઈટ લીધા ને? વ્હાઈટ શર્ટ લઈ લેવાનો. સરસ સરસ. તો આપણે જવાનું છે વાપી. છોકરો મને જો આ તારી બાઈ આવે પછી મને આવો હાસ બાઈ આપણે પછી પેલા આ ખાઓ તમે આપણે જો મસ્તીનો તમારા આટલું પેસી નીચે બેસી જાવ. મારે એક છોકરો છે પણ 1000 છે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો તો બધા જય માતાજી, જય સુરપુર. તો મિત્રો અત્યારે આપણે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધા ગુડ મોર્નિંગ, જય માતાજી. અને અમારે બેનું ને ભાઈ ને રો અત્યારમાં મોબાઈલ લઈને બેસી ગયા છે. તો હું કહેતો બેન હે સવારમાં જે આ ઉઠતા વેત સીધા મોબાઈલ આ બનાવે છે અમારે ભાખરી. જય માતાજી બધાને. તો હાલો નાસ્તો કરવા પરોઠા બનાવ્યા છે, ભાખરીને જ બનાવી. તમને ભાવશે કે? આપણને પરોઠા બરોઠા ભાવતા જ નથી. તો તમને ગાંઠિયા આપી દો ને. ન ભાવે તો ગાંઠિયા તો હાલે જ છે. તો હાલો બધા નાસ્તો કરવા. સંતોષ તારે કેમ થયું મોબાઈલ? મોબાઈલ કાલે આજે અમારા સંતોષભાઈનો મોબાઈલ બગડી ગયો છે. એટલે એને મોબાઈલ વગરની મજા નથી. તારો મોબાઈલ બતાવી જ જવો હતો. આજે આવા પર મજા આવે ને હે. હાવ જૂનો પહેલાનો મોબાઈલ નાનો છે, સાદો મોબાઈલ કાઢ્યો એટલે એને મજા આવતી. બેટરી કેવી હાલે કા બેટા? અને બંસીબેન ને ભૂખ લાગી ગઈ છે. એને ખાઈ લીધું અત્યારમાં ફેંકી હોતે તો. તો હાલો બધા નાસ્તો કરો. આપણે પહેલા નાસ્તો કરી લઈએ. મિત્રો અત્યારે તો આપણે દુકાને આવી ગયા છીએ અને આપણી આ ગાડી છે ને એને હમણાં કેદુની ચાલુ નથી કરી. સંતોષ ચાલુ કઈ તો થાય છે કે? હા અમારી જૂની ગાડી ભાઈ ઉપડી ગઈ ને. તો આપણી જૂની ગાડી પણ જો પહેલા સેલા પર ઉપડી ગઈ છે. હે થઈ ગઈ ને ચાલુ. આ આપણી ગાડી છે અને સામે આપણે મેના રાણી પડી છે. જો આ મેના રાણીને બહુ વાંકી છે એટલે આનો વારો અમારે બહુ ઓછો આવે છે. કાસન તો આને લઈ જવાનું છે પાછી એકવાર. હમણાં થોડાક દિવસ આને આંકી નકર એને પર ખોટું લાગી જાય. તો મિત્રો એવું બધું છે. આપણે આ ગાડી જો પહેલા સેલા પર સ્ટાર્ટ થઈ ગઈ છે. આ ગાડી કઈ છે તમે કોમેન્ટમાં કહેજો. અને જો તમે સર્વિસ કરાવવી પડે એમ છે કારણ કે આને યુઝ ઓછો કરીએ છીએ એટલે હવે સર્વિસ કરાવીને પાછી થોડાક દી હાંકવી પડશે. નકર એને પાછું એમ થાય કે આમને તો કોઈ હાંકતું જ નથી. અને આપણી મેનારાની વધારે હાલે છે અને અહીંનું લોકેશન જો સરસ મજાનું છે. તો થોડીક વારમાં આપણે જઈએ છીએ ઘરે. તમને ઘરે જઈને પાછા બતાવું. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તારમાં. જો તમે આપણી ગાડી આવ્યા છે અને સંતોષભાઈ શું ગાડીમાં જોવે છે? સંતોષ શું જોશો બેટા? તો અહીંયા નીકળ્યું. અહીંયા રાતના સમયે સાવ જ આવી જાય છે. તમને સિંહ જોવા મળે છે. આ ક્યાંનું લોકેશન છે તમે કોમેન્ટમાં કહેજો. આ જો નિરાતે તમે જોઈ લો ક્યાંનું લોકેશન છે. અને હવે આપણે અહીંથી થોડોક ગેસ પુરાવાનો છે. ગેસ પુરાવીને પછી આપણે સીધું જવાનું છે ઘરે. તો બ્લોકમાં બન્યા રહીજો. જો તમે ગીર ગાય તમને જોવા મળે, તમને દેખાતી હોય તો જોવો તમે ગીર ગાય છે. અને આયા જો આ જાજી બજી છે તમને દેખાતી હોય તો. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે સીએનજી પંપે ઊભા રહી ગયા છીએ કારણ કે કાલે આપણે બહાર જવાનું છે એટલે આપણે સીએનજી પુરાવવાની છે. સંતોષભાઈ અમારે પુરાવે છે સીએનજી અને થોડીક વારમાં આપણે નીકળી જઈએ બહાર. તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. અમારે મુહૂર્તમાં આરાધનાબેનના દર્શન થયા અને સંગીતા છે, અમારે માડી છે. માડીને ઓછા લેવાના. શું બનાવવાનું છે આજ? વાંધો નહીં, આલુ પરોઠા હાલશે ને? ઝડપથી રાખો, ભૂખ લાગી છે. થઈ ગયો. રોટલી લોટ જ બાંધવાનો. તો જો મેડમ બનાવે છે રસોઈ અને આપણને લાગી છે બહુ ભૂખ એટલે જલ્દીથી આપણે પહેલાં જમી લઈ. તમને બતાવી થોડીક વારમાં. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. જમવાનું બની ગયું હતું પણ કંઈ મજા આવી નહીં. પછી અમારે સંતોષભાઈ મારા તો મસાલા ઢોસા લઈએ. કા સંતોષ? હા લાવવા જ પડે. હે
ખાવાનું ભાવે નહીં તો શું કરું ઈ પણ હું ખવડાવું ને આને તમને આને બધું ઓળણ બનાવ્યું હતું બધું આમ ધૂંધવી નાખ્યું હતું ગુંદવી એવું ના હારું એટલે કે ખાવાની મજા નહોતી આવી એટલે અમારે સંતોષભાઈ મારો છોકરો એવો ડાયો છે ને એ મારા તો મસાલા ઢોસા લઈ આવ્યો અને જો આ મસાલા ઢોસા આપણે આવી ગયા છે ખાઓ છોકરો મને જો આ તારી બાઈ આવે પછી મને આવો હાથ બાય આપણે પછી લાવો. પેલા આ ખાઓ તમે આપણે જો મસ્તીનો તમારા હાટુ પેસી નીચે બેસી જાવ હાલો. મારે એક છોકરો છે પણ 1000 છે મને બહુ મારો દીકરો હાચવે છે તો આ કઢી છે મને પાસે બેન મારો દીકરો ખવડાવે કા ખવડાવો હે મસ્તીનો તો હાલો બધે તમે મસાલા ઢોસા ખાવા તાર ખાઓ પગે લાગુ તમને મસાલા ઢોસા તમને પગે એને આ લાગુ. સરસ મજાનો ઓળો બનાવ્યો છો તમારે કઈ ઘટે નહીં એવો The next day. હવે આવી ગયા છે કેમ દઉં મજામાં ને દઉં આવ્યો છો તો બેટા મજામાં કોને માર્યો હતો તને કોને તને માર્યો છો કોને હા પણ એમ નહીં આમ જો તને કોને માર્યો હતો મમ્મી માર્યો છો કેમ મેં ના બેન બેસી ગયા છે મજામાં ને બેન કેમ માર્યો છો એમ માર્યો છો બસારાને માર્યા જ કરે મારા દીકરાને પવરાવે છે કેટલો મારે છે ને આપણે કેટલી વાર છે જમવાની બસ જમવાનું કાઢું છું ઠીક તમને બહુ ભૂખ લાગી છે હા લાગીને મસ્ત કપડાં પહેર્યા નવા હે નવા કપડાં પહેર્યા અરે વાહ નવો ફોટો છે ને કોણ છે જો આપણો ફોટો નવો આવી ગયો છે મસ્ત છે ને હે તો હવે બપોરનું જમવાનું થઈ જાય પછી આપણે પહેલાં જમી લઈએ ના અમે થોડીક વારમાં આવી એટલે બધું તૈયાર કરી રહી ગયો હા હો, ઠેલો તો ભરવા દો કામ તો નહીં જવાય કઈ આપણા કપડાં વ્હાઈટ લીધા ને વાઈટ તો લીધા જ હોય ને. વ્હાઈટ શર્ટ લઈ લેવાનો ઠેલો તૈયાર છે મારા ભર લીધા છે પેલા સરસ તમારે જ બાકી છે તો આપણે જવાનું છે વાપી અમારા માસીજી સાસુ ઓફ થઈ ગયા છે તો ખરેખર જવું પડે એમ છે બરાબર ને એ તો જવું જ પડે ને બિચારા ગુજરી ગયા તો શું કરું ન જાય તો પાછું ઘરમાં ઓલું થાય ઘરમાં તો કાંઈ ન થાય તો વ્યવહાર છે જવું પડે અને અમારે સંતોષભાઈ આવે છે અને મેડમ ને હું અમે તઈને જઈએ છીએ હવે આપણે ગામમાં થોડુંક બધી વસ્તુ લાવવાની છે લઈ આવી પછી પાછા આવી ઘરે બરાબર ને ઠેલો વરકો ભર લો ને તૈયાર કરીને રાખો 5 વાગે આવી એટલે આપણે સીધું નીકળવાનું છે બરાબર હા હો. તો બ્લોકમાં બિના રહીજો તો મિત્રો અત્યારે જો આપણે તળાજા જવા માટે નીકળી ગયા છીએ આની બેનની ઘરે હા મારી બેનની ઘરે સંતોષભાઈ હું અને મેડમ આપણે સીધા અત્યારે જઈએ છીએ તળાજા જવા માટે હાવ નીકળી ગયા છીએ અને આ વિડીયો આપણે એન્ડ કરી દેવાનો છે કારણ કે કાલે પાછા તમને ફરીથી નવા વિડીયોમાં મળશું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને